શુભ સવાર, ગુડ મોર્નિંગ. ગઈ રાત્રિની ઊંઘ સારી લીધી? જો આ જવાબ હા હોય ને તો એનો શ્રેય આપણા જવાનો એટલે કે સૈનિકોને જાય છે. તેઓ આપણી ઊંઘ માટે પોતે રાત દિવસ પોતાની ઊંઘનો ત્યાગ કરે છે. આપણે મોજમાં છીએ ને કારણ કે આપણા જવાનો ફોજમાં છે. નમસ્કાર, હું ભગવાન કુંભાણી. આજે વાત કરવી છે કે આપણા રાષ્ટ્રના, આપણા જીવનના રિયલ હીરો કોણ છે, સાચા હીરો કોણ છે, હુ ઇઝ રિયલ હીરો ઓફ ધ નેશન. તો હીરોની વ્યાખ્યા આપણે શું કરીએ કે એવી કરીએ મારા મત મુજબ અને મારા વિચાર પ્રમાણે કે જેઓ પોતાનું જીવન ઘસાય છે અને બીજાને ઉજળા કરે છે. જેમ કે આપણી ભારતના આઝાદી માટે કેટલાય લોકોએ પોતાના જીવનું જોખમ અને પ્રાણોની આહુતિ આપી, પોતાનું બલિદાન આપીને ભારતની આઝાદી મેળવી છે. તેઓ ક્રાંતિકારીઓ, મહાન લેખકો કે પછી મહાન વિચારકો અને નેતાઓ કેમ ન હોય, સાથે એવા સૈનિકો પણ, એવા જવાનો પણ જેમણે પોતાના પ્રાણની આહુતિ આપી, બલિદાન આપી અને ભારતને આઝાદ કરાવ્યું છે. તેઓ તમામ આપણા માટે હીરો તો છે જ અને રહેવાના પણ. અને અત્યારે પણ જે જવાનો શહીદ થયા છે, જે જવાનો બોર્ડર ઉપર રાત દિવસ આપણે શાંતિથી રહી શકીએ ને તે માટે ઊભા છે ને, તેવા પણ આપણા માટે હીરો છે અને રહેશે. તો પછી આપણે હીરો કોને ગણીશું? તો એવા હીરો જે દેશની અંદર રહીને અને દેશ માટે અને દેશના વિકાસ માટે અને લોકોના હિત માટે કાર્ય કરે છે, એવા લોકોને આપણે અહીં ગણતરી કરીશું. એવા સાચા હીરો છે જે આપણા જીવનનું રક્ષણ, સંરક્ષણ અને સંવર્ધન કરે છે. આપણે વાત કરવી છે કે એવા હીરો વિશે જે આપણા જીવનના ખરેખર રિયલ હીરો છે, આપણા રાષ્ટ્રના પડદા પાછળના હીરો છે, જે ક્યારેય પડદાની આગળ નથી આવ્યા. તો એવા હીરો વિશે આજે હું વાતચીત કરું અને એવા હીરોની શરૂઆત કરું ગણતરીમાં. તો શરૂઆત જે છે ને એ આપણા જીવનથી થાય. અને આપણા જીવનના સૌથી મોટા કોઈ હીરો હોય ને તો આપણા માતા પિતા છે, જેમના કારણે આપણને જીવન મળ્યું છે. અને એ જીવનના કારણે આપણને એમની સેવાનો કે પછી રાષ્ટ્રની સેવા કરવાનો મોકો મળ્યો છે. તો આપણા માતા પિતા જે છે ને એ આપણા પ્રથમ હીરો છે. બીજા હીરો કે જેઓ આપણા ત્રણે સમય એટલે કે ત્રણેય ટાઈમ આપણે સરખું ભોજન જમી શકીએ છીએ, નિરાતે જમી શકીએ છીએ. તે માટે કોઈક રાત દિવસ પોતાના ખેતરમાં કામ કરે છે, પોતાના પાકનું રક્ષણ કરે છે અને નિષ્ફળતા મળે ને છતાં પણ બીજા વર્ષે તે પાકનું વાવેતર કરે છે અને એ અનાજ આપણા સુધી પહોંચાડે છે. એવા ખેડૂતો આપણા માટે હીરો છે. જે લોકો દુઃખના, આપણે એમ કહી શકીએ કે જે લોકોનું દુઃખ દૂર કરી શકે છે અને રોગમાંથી મુક્ત કરી શકે છે, એવા ડૉક્ટર અને એનો તમામ સ્ટાફ આપણા માટે હીરો છે. જે લોકોના જીવનમાં ઉજ્જવળ ભવિષ્ય બનાવે છે, એમના લોકોને જીવનની રાહ બતાવે છે, એવા વિદ્યાર્થીઓ માટે એક શિક્ષક એ હીરો છે. જે દુઃખમાં આગળ રહે છે અને સુખમાં પાછળ રહે છે અને આ જીવન આપણો સાથ આપે છે, આપણા ચહેરા ઉપર ક્યારેય ઉદાસી નથી આપવા દેતો, એવો એક મિત્ર આપણા માટે હીરો છે. આવી રીતે બહેન હોય કે ભાઈ હોય, એ આપણા પરિવારમાં પણ આપણા માટે હીરો જ છે. કોઈ સફાઈ કામદાર હોય કે પછી કોઈ નોકરિયાત હોય કે કોઈ કર્મચારી હોય નાનામાં નાનો, એ પોતાનું કાર્ય નિષ્ઠાપૂર્વક કરે છે ને એટલા માટે એ આપણા માટે હીરો બને છે. તમે જ વિચાર કરો, એક સફાઈ કામદાર પોતાનું કાર્ય સારખી રીતે ન કરે તો કેટલી ગંદકી અને કેટલું પ્રદૂષણ ફેલાય. તો એવી રીતે એ આપણા માટે હીરો છે. એક બિઝનેસમેન જે પોતે વિચારે છે કે દેશ માટે, દેશના વિકાસ માટે લોકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરી શકે અને એ ઈચ્છે છે કે દેશ આગળ વધે, પ્રગતિ કરે અને અર્થતંત્ર સારું બને, લોકોને સારી ટેકનોલોજીની સુવિધા પ્રાપ્ત થાય, તે માટે રાત દિવસ જે દોડે છે ને તેઓ બિઝનેસમેન આપણા માટે હીરો છે. આપણા રક્ષણ માટે ને આપણને ન્યાય મળી રહે તે માટે કાર્ય જે કરે છે ને પોલીસ, તે માટે આપણે પોલીસ જે છે એ આપણા માટે હીરો છે. તો આવી રીતે કયેક લોકો, જે સેવા કરનાર પણ લોકો જે છે પોતાના માટે ઓછું હોય છે છતાં પણ જે બીજા લોકો હોય છે તેના તરફ એક આગળ હાથ ધરે છે, પોતાને પડતું મેકી અને બીજાની મદદ કરે છે. તે તમામ લોકો સેવા કરનાર એ આપણા માટે હીરો છે. તો આવા હીરોનું હું લિસ્ટ જણાવવા બેસું ને અને નામ લેવા બેસું અને એની ગાથા કહેવા બેસું ને તો સાંજ પણ ઓછી પડે. એટલા માટે ટૂંકમાં કહી શકું કે એવા તમામ લોકો જે દેશના લોકો માટે, દેશના હિતના લોકો માટે અથવા દેશના સારા માટે કાર્ય કરે છે ને એ તમામ લોકો આપણા માટે હીરો છે. તો તમે એમ કહેશો કે આમાં નવાઈ શું છે? તે તમામ લોકો પોતાના નાણાકીય વળતર માટે કામ કરે છે, પોતાના જીવનના ભરણ પોષણ માટે કામ કરે છે. તમારી વાત સાચી છે, તે લોકો ભરણ પોષણ માટે જ કામ કરે છે, તેઓ લોકો નાણાકીય વળતર માટે જ કામ કરે છે. પણ તમે વિચાર કરો કે તેઓ લોકો ફક્ત નાણાકીય વળતર માટે જ કામ કરે છે? પોતાના કામમાં ખાલી નાણાકીય વળતર લઈ અને કામ જો સારી રીતે ન કરે તો શું પરિસ્થિતિ બને, શું ઘટનાઓ બને? તમને ખ્યાલ છે? એક ડૉક્ટર જે છે એ પોતાના કામમાં પ્રામાણિકતા ન દાખવે તો દર્દીની શું હાલત થાય? એવી રીતે એક શિક્ષક પ્રામાણિકતાથી ન ભણાવે, નિષ્ઠાપૂર્વકથી, તો વિદ્યાર્થીઓના ભવિષ્યનું શું થાય? એવી રીતે એક માતા પિતા પોતાના બાળકનો પ્રેમપૂર્વક ઉછેર ન કરે તો બાળકને મોટી ઉંમરમાં સંસ્કારોની ઉણપ જણાય છે. તો આવી રીતે બધાએ પણ
જેટલા લોકો નાનામાં નાનું કાર્ય કરે છે ને મોટા મોટું કાર્ય કરે છે ને એ બહુ અગત્યનું મહત્વપૂર્ણ બને છે. કેટલાક મુદ્દાઓને ધ્યાનમાં રાખીએ તો, અને એ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તો જ આપણે હીરો બની શકીએ છીએ. તો એવા કયા કયા મુદ્દા છે એ વાત હું તમને જણાવી દઉં. એ મુદ્દાઓ 5 છે. હવે એ વાત જે છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે. એ 5 જે વસ્તુ, આ જે વાત જે છે એ આપણે ધ્યાનમાં રાખીશું ને તો આપણે પણ બની શકીએ છીએ આપણા રાષ્ટ્રના, આપણા પરિવારના કે આપણા સમાજના રિયલ હીરો. 5 વસ્તુમાં તમને જણાવું કે તમારે જણાવવાનું છે અથવા તમારે જે કાર્ય કરવાનું છે તેમાં તમારે પ્રામાણિકતા દાખવવાની છે, તમારે ઈમાનદારી દાખવવાની છે, તમારું કાર્ય જે છે એ નિષ્ઠાપૂર્વક કરવાનું છે, તમારું કાર્ય જવાબદારીપૂર્વક કરવાનું છે, અને તમારું જે કાર્ય છે એ પ્રેમપૂર્વક કરવાનું છે. કારણ કે બધા કાર્ય તમે કરો અને પ્રેમપૂર્વક કાર્ય ન કરો ને કાર્ય અધૂરું જ રહે છે. એમ બધાના કાર્યમાં પ્રેમપૂર્વક કાર્ય છે, એની નિષ્ઠા છે, એની પ્રામાણિકતા છે, એની જવાબદારી છે, એની ઈમાનદારી છે ને એટલા માટે એ રિયલ હીરો બને છે. આવી રીતે બીજી વાત તો કોઈ ધ્યાનમાં રાખવાની હોય ને તો બીજી વાત એ છે કે આપણું દરેક કાર્ય જે છે ને એ ભારતના ભવિષ્ય અને વર્તમાન સાથે સંકળાયેલું છે. જેવી રીતે ડૉક્ટરનું દરેક કાર્ય, શિક્ષકનું કે માતા પિતાનું કે ખેડૂતનું, એ દરેકનું એનું નાના નાનું કાર્ય આ ઈમાનદારી દાખવી, પ્રામાણિકતા દાખવીને કરશે ને તો એની સાથે એનું ભારતનું વર્તમાન અને ભવિષ્ય જોડાયેલું છે. હવે ખોટી રીતે કરે છે તો પણ દેશને નુકસાન થાય છે, અને સાચી રીતે કરે છે તો દેશને ફાયદો થાય છે, આગળ વધે છે. તો આપણે વાત એ યાદ રાખવાની છે, આપણે દરેક કાર્ય કરીએ ને તો એ વાત ખાસ યાદ રાખજો કે આપણું દરેક નાનામાં નાનું કાર્ય હોય કે મોટા મોટું કાર્ય હોય એ દેશને વર્તમાનમાં અને ભવિષ્ય સાથે સંકળાયેલું છે. ત્રીજી વાત અને સૌથી અગત્યની આ જે વાત જે છે તે છે કે આપણું દરેક કાર્ય જ્યારે પૂરું થાય ને ત્યારે ફક્ત અંતર આત્માને, આપણે ખુદને એટલો એક સવાલ પૂછવાનો છે કે આ કાર્યમાં જો પૂરું થઈ ગયું છે હું ઈશ્વરને સમર્પિત કરી શકું? હું આ કાર્ય જે છે એ દેશને સમર્પિત કરી શકું છું, દેશના લોકોને સમર્પિત કરી શકું છું? જો તમારો જવાબ અંતરાત્મામાંથી હા નીકળે ને તો સમજો કે એ કાર્ય જે છે ને એ તમે બહારના લોકોને એટલે કે દેશના લોકોને, એક તમારા બહારના લોકોને કાળજી રાખીને એટલે કે બધાને ધ્યાનમાં રાખીને કાર્ય કર્યું છે. જ્યારે આપણે કોઈ પણ કાર્ય ઈશ્વરને સમર્પિત કરી શકીએ ને તો સમજો એ કર્મ આપણું સારામાં સારું છે. એટલા માટે જ આ ત્રણેય બાબતો જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની છે. અને એ ત્રણેય બાબતોની સાથે તમારે ધ્યાનમાં રાખવાનું છે કે મારું કાર્ય જે છે એ દેશના વિકાસમાં હોય, દેશની રૂકાવટમાં ન બને. હું જે પણ કાર્ય કરું છું ને એ સાચું હોય, ક્યારેય ખોટું ન હોય. અને હું જે કાર્ય કરું છું ને એ મારા પરિવાર માટે હોય, મારા સમાજ માટે હોય કે મારા દેશ માટે હોય, એ કોઈ પણ લોકોને નુકસાન ન પહોંચાડતું હોવું. આ ત્રણેય બાબતોનું આપણે ધ્યાન રાખીશું તો આપણે પણ બની શકશું દેશના રિયલ હીરો, આપણા સમાજના રિયલ હીરો અને આપણા પરિવારના રિયલ હીરો. આપણને આ રિયલ હીરો છે ને એ આપણી 3 વાત આ જે છે ને એ બહુ મહત્વની છે. અને આ જે 3 વાત અથવા આ જે બાબતો કીધી છે, ઈમાનદારી, પ્રામાણિકતા, નિષ્ઠા અને પ્રેમપૂર્વક અને જવાબદારીપૂર્વક, એ આપણને રિયલ હીરો બનાવે છે. આ જો વસ્તુ નથી હોતી ને તો આપણામાં માનવતા પણ નથી હોતી. હું આશા રાખું છું કે આ જે વસ્તુ મેં તમને દર્શાવી છે તે વસ્તુ આપણે જીવનમાં ઉતારીશું અને આપણે આપણા દેશના, આપણા સમાજના અને આપણા પરિવારના રિયલ લાઈફમાં હીરો બનીશું. તે સૈનિકો અને ક્રાંતિકારીઓ અને જેટલા આઝાદીમાંની ચળવળમાં જેટલાએ ભાગ લીધો તે લોકો તો હીરો છે જ, પણ આપણે આજુબાજુના વ્યક્તિઓને પણ ઓળખીએ અને એની હીરો તરફની દ્રષ્ટિએ એમને જોઈએ અને એનું સન્માનપૂર્વક એનું વર્તન, એની સાથે એનું વર્તન કરીએ તો પણ દેશ જે છે એ વિકાસમાં આગળ વધશે. આવી રીતે દેશને આગળ વધારીએ, લોકોનું હિત ઈચ્છીએ અને એકબીજા પરસ્પર પ્રેમથી રહીએ અને બનીએ રિયલ લાઈફમાં હીરો. જય હિન્દ.